સંત સુતા ભલા ભક્ત જય ભૌમમાં પીર પોઢ્યા જ્યાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભીઓ ખોદતી ગામ ગામે કઈક ભક્તિ તણા ભવે ઓર ભાવથી વહેતી સદાય સાહિત્ય સરણી તો ભારતી માતના ખોડલે ખેલતી ધન્ય હો કચ્છ ધરણી। કચ્છની પવિત્ર ભૂમિ એમાં પંખીના માળા જેવું ભાદરા ગામ અને ભાદરા ગામના પાદરમાં 12 બીજના ધણી એટલે બીજકથી 12 જે મારાથી તમારાથી કાંઈક જુદો પડે, જેને સાહેબ માના ઉદરમાં માના ગર્ભમાં 9 મહિના 13 દિવસ ઊંધે માથે લટકવાનું ન હોય એ તો સીધા આવીને પારણામાં પહોંચી જાય એવા રામદેવજી મહારાજ એમની પ્રાણ પ્રતિષ્ઠા અને કમલબેન ભારત કીનો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ વરનું ચૌહાણ વાછરો અને સોલંકી પરમાર વથરાજ સોલંકી ના જ્યાં બેસણા પરમ પૂજ્ય વંદનીય વામનજી મહારાજના ચરણોમાં પણ વંદન। આપણા સમગ્ર કચ્છમાં સનાતન ધર્મની જ્યોત જેઓ ઝળહળતી રાખી રહ્યા છે અને રામદેવ પરંપરામાં એક જબરદસ્ત એમના માર્ગદર્શન નીચે આવા આપણા ધર્મના અને સંસ્કૃતિના જે કાર્યો થઈ રહ્યા છે એવા પરમ વંદનીય પૂજ્ય મેઘરાજી દાદાના ચરણોમાં વંદન। આપ સૌ જાણો છો, હમણાં જ થોડા દિવસ પહેલા લાખા પર બહુ આનંદ કર્યો, મોજ કરી ગોરજીપીર દાદાના સાનિધ્યમાં। થોડા દિવસ પહેલા વેરસલજી દાદાનો ફોન આવ્યો મને કે મોરારદાનભાઈ સંતવાણીનો કાર્યક્રમ રાખવો છે સમરસિંહભાઈ અને તમારે આવવાનું છે। વર્ષોનો પૂજ્ય દાદાનો એક ભાવ અમારા ઉપર, એટલે આજે આપણે બધા હારે મળ્યા છીએ, તમારું અમારું બધાનું જાગરણ બની રહે। અહીંયાથી આપ જાણો છો રાજપૂત ડાયરો છે, ઇતર સમાજ 18 વર્ણ આ ગામમાં છે અને જે રામદેવ પરંપરાને માને એ કોઈ દી હલકા ગીત સાંભળે નહીં, હલકા જોક્સે સાંભળે નહીં, વજનદાર વાતો સાંભળવાવાળો આપ બધો વર્ગ છો અહીં કને। એટલે હું ઘણી વાર કહું છું કે વજન વગરની વાત નકામી, વજન વગરની રાત નકામી, બંધારણ વગરની નાત નકામી, સાહેબ માણસાઈ વગરની જાત નકામી છે। માણસ માણસને ઉપયોગી થાય, માણસ માણસની નજીક આવે ને એટલા ખાતર આપણે ધર્મની ધજા નીચે મળ્યા છીએ। ગામના મોરબી સરપંચ શ્રી, ગામના આગેવાનો, વડીલો, માતાઓ, જુવાનો, બહેનો અને બાળકો, આપણે બધા જાણીએ છીએ ગામડું ગામ છે, આવા પ્રસંગો આવા કાર્યક્રમો બહુ ઓછા થાય, પણ રામદેવજી મહારાજ એટલે વીરવર રાજપૂત ક્ષત્રિય અને વછરાજ સોલંકી, એ વછરાજ દાદાને પણ અહીં બેસણા વંદનીય સંત નું સાનિધ્ય કાર્યક્રમો અમે ઘણા કરીએ છીએ, ઘણી જગ્યાએ આમંત્રણ આવે, પણ અમુક કાર્યક્રમો એવા હોય એની મજા જુદી હોય। આજનો આ કાર્યક્રમ, અહીંની વ્યવસ્થા, અહીંની આસ્થા એ કંઈક અલગ પ્રકારની છે, કારણ કે મેઘરાજી દાદાના સાનિધ્યમાં એમના માર્ગદર્શન નીચે જે ખૂબ મોજ કરી છે મેં વર્ષો સુધી સમરસિંહભાઈ મેં। આજના કાર્યક્રમમાં સમગ્ર રાજપૂતોનું ગૌરવ, કચ્છનું ગૌરવ તો છે, પણ રાજપૂત સમાજનું ગૌરવ, જેને ભજનની પરંપરાને આ 21મી સદીમાં અત્યારે આવો બધો મારો હાલ્યો રહ્યો છે, અત્યારે સ્ટેજ ઉપરથી એવું હલકું બોલાય છે, હલકું ગવાય છે, હલકું પીરસાય છે, એવા કલુષિત વાતાવરણમાં બ્રહ્મલીન નારાયણ બાપુ સમૃદ્ધ વિધિ તો સમો ગળ્યો ને બીજો ઘાટ, શ્રી નારાયણ પ્રેમે નમું, હવે તો સ્વર આલમ સમ્રાટ કાનદાસજી મહારાજ, એ બધા જે સંતો કેળો મૂકી ગયા છે બાવલિયા, એના કેળે સમરસિંહભાઈ છોટા વર્ષોથી હાલે છે। આજના આ કાર્યક્રમ એક ભજનીક તરીકે ઉપસ્થિત છે, આપણે બધા તાળીઓથી વધાવશું। એક ભજનની ભૂમિકા બાંધી અને આપણી સમક્ષ કાયમ આપણને આનંદ કરાવે છે। અમારા તો વર્ષોના વેરસલજી દાદાને ખબર છે, અમારા સંબંધો એવા છે, એટલે વર્ષોથી હારે મોજ કરી છે। આજે આપણે બધા હારે મળ્યા છીએ
અને ધર્મની ધજા નીચે મળ્યા છીએ. બારોટ સાઉન્ડ છે એના સથવારે જાગરણ કરશો. અને એક ચોખવટ બીજી, આજના કાર્યક્રમમાં ઘોર નિમિત્તે જે કાંઈ રૂપિયા મૂકશો એમાંથી કોઈ કલાકાર પોતાના અંગત ખર્ચ માટે લઈ જવાનો નથી. એ જે કાંઈ અહીં ધર્મનું કાર્ય છે, આપ જે સારા કાર્યમાં, જીવદયામાં અથવા જે ગામના કાર્યમાં અથવા તો આ પ્રતિષ્ઠા છે એમાં જ્યાં વાપરો ત્યાં એ આપને છૂટ યથાશક્તિ ઘોર કરજો. એક એક રૂપિયો સારા કાર્યમાં જવાનો છે. અને તમારે મારી કોઈ તાકાત નથી કે રામદેવજી મહારાજને તમેનું આપી શકીએ, પણ એના આ કાર્યમાં નિમિત્ત બનીએ. બાકી તો મુએલા ભાણેજને જીવાડતા હોય, ખાંડ મિશ્રીનું લૂણ ને લૂણનું મિશ્રી કરી નાખે, એ અખિલ વિશ્વનો માલિક 12 બીજનો ધણી સાહેબ એના કાર્યમાં તમેનું નિમિત્ત બનીએ ને તોય ઘણું. અને બીજું, તમને આનંદ આવે ને મજા આવે તો તાળીઓ પાડજો, હરે હરે કરજો. આપણે ડેકારો કરવો નથી. દાદાનું આયોજન હોય એમાં ડેકારા કોઈ દી હોય નહીં, અને ડેકારો હોય એમાં કોઈ દી સંતવાણી ન હોય, અને ડેકારા જેવો કાર્યક્રમ હોય એમાં સમરસિંહ સોઢા ક્યારે જાય નહીં. અને જાય તો ટાણે ટૂંકી કરીને ગાડીને સેલ મારી દે. બહુ ઓછા ભજનીકો આવા હોય છે. આ મારા મિત્ર છે કે ભાઈ હારે નીકળી છીએ એટલે વખાણ કરું છું એમ નહીં, પણ જે હકીકત છે કે ભજનની પરંપરા તો સાહેબ જળવાવી જોઈએ ને. હે તો ગણપતિ દાદાની સ્તુતિ, એની અર્ચના, યુવાન છોકરાઓ બધા સાજીદાઓ, હા આમ 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 નજર તો કરીએ એટલે એમ લાગે કે ના આ બધા કચ્છનું ગૌરવ સુરેલા સાજીદાઓના સથવારે આપ સૌની ઉપસ્થિતિમાં વડીલો, માતાઓ, જીવનો, બહેનો અને બાળકો, આપ સૌ વંદનીય, કોઈ વંદનીય ભૂદેવ આવ્યા હોય, આપે જે ભૂદેવોને આમંત્રણ આપ્યું છે પ્રાણ પ્રતિષ્ઠામાં, એ સાહેબ કચ્છ ગૌરવ લે એવા બ્રહ્મલીન સત્યનારાયણગીરી બાપુના હાથ નીચે એ ગુરુકુળમાં ભણી અને મેઘરાજી દાદા, જેને મેઘરાજી દાદાનો બ્રાહ્મણો ઉપર કાયમ રાજીપો હોય છે, એવા ભૂદેવોને આપે આમંત્રણ આપ્યું છે. એમને પણ આપણે તાળીઓથી વધાવશું. દિવસના એ જે કાંઈ એક પરંપરા પ્રમાણે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અહીં એક પ્રતિષ્ઠાની વિધિ કરી રહ્યા છે. એટલે આપણે હવે સંતવાણીની શરૂઆત કરશો. સમરસિંહભાઈને હું આમંત્રણ આપીશ. એ અર્ચના, આજનો કાર્યક્રમ આપણો પોતાનો છે. આપ જ્યાં સુધી કહેશો ત્યાં સુધી આપણે કાર્યક્રમને ચાલુ રાખશો, જ્યાં સુધી આપણને આનંદ આવશે ત્યાં સુધી. અને કદાચ કોઈને કંટાળો આવે તો એક જણો હિંમત કરીને કહેજો કે ગઢવી હવે હદ થાય છે, એટલે આપણે પૂરું કરશું. પણ જાગરણ તો કરવું જ છે, કારણ કે જે મસ્તી હોય છે નેનોમાં એ સુરાલયમાં નથી હોતી, ને અમીરી હોય છે અંતરમાં એ મોટા મહાલયમાં નથી હોતી. અને શીતળતા પામવા આમથી તેમ તું દોટ મૂકે છે માનવી, પણ જે શાંતિ મળે છે રામદેવજી મહારાજના ખોડામાં સાહેબ હિમાલયમાં નથી હોતી. એના મહેણા છે. એટલે વિશ્વના ખૂણે ફરી આવો. આજની આ શુભરાત્રી આપણે બધા જાગરણ કરશું. ગણપતિ વંદના, ગણપતિ દાદાની સ્તુતિ, એની અર્ચના લઈ અને સમરસિંહભાઈ સોઢાને આમંત્રણ આપું છું. રાજપૂત સમાજનું ગૌરવ છે, આપણા કચ્છનું ગૌરવ છે. આપ તાળીઓથી વધાવો. ગણપતિ વંદના, સમરસિંહભાઈ સોઢા.
द्वारिकाधीश की पवन सुत हनुमान जी महाराज की, सिद्धराम देव जी महाराज की, वीर वछराज, गजानंद महाराज, सरस्वती मात, अलख किनारे नमः पार्वती पदे हर हर महादेव। हर महादेव सद्गुरु गणपति शारदा ત્રણેય નમન કરવાના શરણે ગયે સુખ આપશે, પૂરે હૃદયની સરસ્વતી સ્વર દીજે, ગુણપતિ દીજે बजरंग बल दीजिए सदगुरु दीजिए मोहे शाम, बजरंगी बल दीजिए सदगुरु दीजिए मोहे शाम। क्योंकि गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन कभी मिटे नहीं भेद, गुरु बिन संशय ना मिटे ना मिटे। बाकी जो चारों गुरु बिन संशय ना मिटे, पांचों चारों वेद, इसीलिए गुरु मिला तो सब कुछ मिला, और मिला नहीं कोई। सदगुरु मिला तो सब कुछ मिला, मोहे और मिला नहीं कोई। क्यों के सुतदारा और लक्ष्मी वो तो पापी के घर में भी हो, सुतदारा और लक्ष्मी वो तो भाई घरों
इसीलिए वाणी हमारी फिर गई, यही तन यही देश, कड़वी હતી હવે મીઠી ભઈ। મારા સદગુરુ તણા ઉપદેશ જી 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 સદાય ભવાની સહાય રહો, સન્મુખ રહો ને ગુણેશ, પંચદેવ મળી એ રક્ષા કરો। ગુરુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશજી જી 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 યો અલખ ચોરામાં ભાડરા ગામના આંગણે બહુ સરસ મજાનો ધાર્મિક મહોત્સવ છે। ભજન ભોજન સત્સંગ દાદાનો આદેશ થયો તો અહીંયા અમે આવ્યા છીએ। ગજાનંદ મહારાજની વંદનાથી એની સ્તુતિથી હું શરૂઆત કરું। તમને જ્યાં જ્યાં આનંદ આવે ત્યાં થોડોક હરે હરે કરજો। તમારો આત્મા કહે તો વરસતા રહેજો, પૈસા આપતા રહેજો। તમારા તરફથી જે કંઈ આવશે એ સત્ય કાર્યમાં વપરાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો દરેકની વિનંતી, તમારો આત્મા કહે તો આત્મા સો પરમાત્મા। ગજાનંદ મહારાજની સ્તુતિથી હું શરૂઆત કરું। મંગળ મૂર્તિ વાળા ગજાનંદ, મંગળ મૂર્તિ વાળા ગજાનંદ, મંગળ મૂર્તિ વાળા ગજાનંદ, મંગળ મૂર્તિ આને વધારો। પ્રથમ પહેલા પૂજા તમારી, મંગળ મૂર્તિ વાળા ગજાનંદ, મંગળ મૂર્તિ વાળા ગજાનંદ।
પહેલા પૂજા તમારી હે મંગળ મૂર્તિ હે વાળા ગજાનન આ મંગળ મૂર્તિ હે વાળા ગજાનન
ખ્યાલ ન હોય કોઈ વ્યવસ્થિત રહે નહીં વાંધો ન એવું કરે. જગત જરા ચાલે જગત જરા શાયર કવિ નાઝીરની ગઝલ છે, બહુ સરસ મજાની છે, સમજવા જેવી છે, સમજીને જીવનમાં ઉતારવા જેવું છે. ઉતરે તો
એ તમને ગઝલ સંભળાવીને પછી તમને બીજા ભજનો તરફ હું થોડોક લઈ જાઉં, પછી મોરારદાનભાઈ છે એમનો આપણે લાભ લેવું. ગઝલ છે, બહુ સરસ શબ્દો છે, સાંભળજો. શું કીધું છે? જો જો એને નો જાય રૂડો તાર માનવીનો જો જો એળે નો જાય, જો જો હાવ એળે નો જાય, જો જો એળે નો જાય અવતાર માનવી. કેવું અમૂલ્ય જીવન, કેવું અમૂલ્ય જીવન, કેવું ભગવાન પણ ધરે છે. બહુ મહામૂલો મોંઘો મનુષ્ય દેહ તમને મને મળ્યો છે. હો, જો ગંભીરતાથી કહીએ તો 84 લાખ યોનિમાં જીવ ભટકે છે. પુનરતિ જનરમ પુનરતિ મરણમ, જન્મવું મરવું જન્મવું મરવું, જુદી જુદી યોનિમાં. એમ 84 લાખ યોનિમાં જીવ ભટકે છે. અને ભટકતા 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 માતાના ઉદરમાં ઊંધા માથે જીવ આમ લટકતો હોય, બહુ વેદના ભોગવતો હોય છે જીવ. પછી પરમાત્માને દયા આવી જ ગઈ કે હાલાને મનુષ્યનો અવતાર આપો એટલે કોઈક સત્કર્મ કરે અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય. આ જન્મ મરણ સુધારવાની જ વાત છે. આ બધું જે કાંઈ છે, તમે અબજો રૂપિયા મેળવો, તમે ગમે એટલા મોટા બની જાઓ, XYZ કાંઈ પણ થાવ, પણ મોત બગડી જાય શું કામ? આ મોત સુધારવાની જ વાત છે, બીજું કાંઈ છે નહીં. છે સમજવા જેવું. આમાં બે હરને ગર બે છે. એટલે એને દયા આવી પરમાત્માને, તમને મને મનુષ્યનો અવતાર આપ્યો, મૃત્યુલોકમાં મોકલ્યા કે જાય ક્યાંક સત્કર્મ કરે અને કંઈક જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય. પણ આ દેહ જે મળ્યો છે તમને મને, મનુષ્યનો અવતાર મળ્યો છે, દેવોને પણ દુર્લભ છે. દેવો પણ એની અપેક્ષા રાખે છે મનુષ્યની દેહની. બહુ મહામૂલો કીધો છે, મોંઘો કીધો છે. હાડકા ચામડા મનુષ્યના કાંઈ કામ ન આવે મરણ પછી, એને દફનાવી દેવામાં આવે અથવા તો અગ્નિ સંસ્કાર અપાય. પણ પશુના હાડકા ચામડા કામ એ પણ આવે છે, પણ મનુષ્યનો તો એ કામ ન આવે. છતાં એને મહામૂલો મોંઘો મનુષ્ય દેહ કીધો છે. કારણ કે શાન ભાન ને બુદ્ધિ પરમાત્મા જીવ માત્રને આપી છે. પણ એમાં એક વિશેષ ઉમેરો કર્યો છે ભગવાને, એ છે વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ કોને કહેવાય? જેને ઇંગ્લિશમાં કોમન સેન્સ કહેવાય. વિવેક બુદ્ધિ કે આ ખવાય આ ન ખવાય, આ પીવાય આ ન પીવાય, આમ બેહાય આમ ન બેહાય, આ પહેરાય આ ન પહેરાય, આ બોલાય આ ન બોલાય, આમ કરાય આમ ન કરાય. હારો ઈણાની ખબર પડવા માંડે ને તે સમજી લેવાનું કે આપણામાં વિવેક બુદ્ધિ છે. અને તમારે નક્કી કરી લેવાનું કે આપણને ભગવાન મળી ગયો. ખાલી આટલી ખબર પડવા માંડે કે હારું શું છે અને ઈણું શું છે. બાકી બીજું કાંઈ આમ ભગવાન મળવાની બીજી કોઈ વ્યાખ્યા કરી નથી. તો આ વિવેક બુદ્ધિનો જો માણસ સદુપયોગ કરે તો નરમાંથી નારાયણ બને બને બને. 100% વાત છે. જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય. એટલે કીધું છે કેવું અમૂલ્ય જીવન મળી ગયું તુજને હું માનવ માનવ માનવ. કેવું અમૂલ્ય જીવન ખુદ ભગવાન પણ ધરે છે.
ધરે છે, ખુદ ભગવાન પણ ધરે છે અવતાર માનવી જોજો એળે ન જાય અવતાર માનવી કોઈના દિલ में ठेस वागे એવા વેણ તમે કદી ન કાઢો ये કોઈના દિલ में ठेस वागे આધાર માનવીનો જોજો એલે નો શાયર કવિ એમ કહે છે કે એવા વેણ તમે કદી ન કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે. એવું કડવું ન બોલું એમ કવિ ટકોર કરે છે તમને મને. કારણ શબ્દ વચન જે કોઈ જીભમાંથી ઉત્પન્ન થાય છે, જીભમાં કોઈ પણ પ્રકારે ઘા થાય તો રૂજાઈ જાય. તમે જોજો, જમતા જમતા દાંત વડે કોઈ પણ પ્રકારે જીભમાં જો ઘા થાય તો એ રૂજાઈ જાય, એવી કુદરતી રચના કરી છે. જીભમાં ઘા થાય તો રૂજાઈ જાય, પણ જીભે જ્યાં ઘા કર્યા હજી રૂજાણા નથી. હા, હજી ધજાઓ ફરક્યા કરે, એ વાણીની અસર છે. એવું અટારીમાં દ્રૌપદીજી વહેલા દુર્યોધન નીકળે છે, પગ લપસાણું પડી જવાનું, અને અટારીમાં ઊભા ઊભા અટ્ટહાસ્ય કરી અને દ્રૌપદીજી બોલ્યા કે આંધળાના તો આંધળા જોયો. આટલું ખાલી બોલ્યા
એમાં ઓલિયાએ પકડી લીધું બરાબર, અસર કરી ગઈ. મહાભારતના યુદ્ધનું મંડાણ થઈ ગયું. બોલો, બીજા કારણો હતા પણ એમાં આ મુખ્ય કારણ હતું. યુદ્ધ થયું, આપ જાણો છો, 18 દિવસ સુધી હાલ્યો. વીરવર યોદ્ધાઓ કામ આવી ગયા, મહાપુરુષો કામ આવી ગયા. ભીષ્મ પિતામહ જેવા, દ્રોણાચાર્ય જેવા, કર્ણ જેવા, અભિમન્યુ જેવા, એવા અસંખ્ય વીરવર યોદ્ધાઓ એમાં કામ આવી ગયા. ભારત વર્ષમાં બીજી વખત હવે એનું અવતરણ નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. 100% વાત છે. આવા વીરવર યોદ્ધાઓ કામ આવી ગયા. 18મે દિવસે યુદ્ધ પૂરું થયું હતું. માથા ઉડતા હતા, હાથ ઉડતા હતા, ભયંકર વાતાવરણ હતું. એમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તો જી અહીંયા કીધું છે, હા, એક વાર કીધું તો કે રથને ગંગા તટ ઉપર લઈ લ્યો. કૃષ્ણ કહે છે અર્જુનને, કાં? તો કે યુદ્ધ થયું છે, એમાં રક્તના છાંટા ઉડ્યા છે, એ રથમાં ઉડ્યા છે. એ રક્તના છાંટાવાળો આખો રથ ભરાઈ ગયો છે. કારણ કે એ રક્ત જે હતું, એ લોહી હતું, એ ગોતર હત્યા હતી, કાકા મોટા બાપાના કપાણા હતા. એટલે ગંગા તટમાં લઈ લો અને ધોઈ નાખી અને પવિત્ર થઈ જાય. એ બે નીકળે છે આગળ, કૃષ્ણ પાછળ અર્જુન હોય છે. અને એ બધું વાતાવરણ ભયંકર હતું ને એમાં શકુની છેલ્લા શ્વાસા લેતો હતો. શકુનીને તો ઓળખો છો ને, એ અત્યારે છે. હા, બીજા તો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય ની તો નથી, પણ શકુની તો અત્યારે છે તમારે. હા, ઢગલા બંધ, તમે આખો ખટારો ભરી લો એટલા મળી જાય તમને. અને ન મળ્યો હોય તો તમે ભાગશાળી છો. અમારે આ લાઈનમાં તો બહુ છે. એ શકુની છેલ્લા શ્વાસા લીધો હતો. કૃષ્ણ સમોની દેવતા, એના જેવો કોઈ દેવતા નથી થયો, એનો ભગવાન નથી થયો. જેવા બાજુમાં કૃષ્ણ પધાર્યા તો છેલ્લા શ્વાસા લેતો તો પડ્યો. કૃષ્ણના ચરણ પકડી લીધા, પગ પકડી લીધા કે એ ભગવાન મારું નામ રે એવું કાંઈ કરો. તો કે તે એવું શું સારું કામ કર્યું ભાઈ? તે સારું કામ તો કર્યું જ નથી. સારું કામ કર્યું હોય તો તારું નામ રે હું કંઈક કરું. તો કે મેં બીજાનું કામ કર્યું કે ન કર્યું હોય, પણ મેં તમારું કામ કર્યું છે, બોલો. તો કે શું? તો જ્યારે તમે સમજાવવા આવ્યા ને સંધિ કરવા માટે, ત્યારે ઓલો માની જાય એમ હતો દુર્યોધન, પણ મેં માનવા નથી દીધું. નકરા આટમણા દીધા તમારા વિરુદ્ધમાં. એ જો વિરોધમાં રહે તો તમે એનો સંહાર કરી શકો ને કે તો ન કરો. તમે એનો સંહાર કરવા માટે તો પધારેલા હતા, એવા રાક્ષસ સુરતીવાળાનો. ત્યારે કૃષ્ણને એમ થયું કે વાત સાચી છે, આની ખોટી વાત નથી. પછી એને કૃષ્ણને દયા આવીને એને આશીર્વાદ આપ્યા શકુનીને કે જા, તે મારું કામ કર્યું છે, એટલે હું તને આશીર્વાદ આપું છું કે ગામે ગામ તારા શિષ્ય હશે, જા. ડાયટ થઈ ગઈ. શ્રાવણ મહિનામાં બહુ નીકળે, પોલીસ પકડે, ટકા મુંડા કરાવે, પણ મૂકે નહીં. વરી પાછું હતું એવું ને એવું થઈ જાય, વરી ગમે ત્યાં બેસી જાય. સમજ્યા? કારણ કે નહીં જાય, કૃષ્ણનું વરદાન છે. એટલે કીધું છે વાણી ઉપર બધો છે, વાણી ઉપર બધો છે, આધાર માનવી મોક્ષ ના
સરી